મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલની છત ઉપર મૂકવામાં આવેલી પ્લાસ્ટિકની પાણીની ટાંકી એકાએક છત ઉપરથી નીચે પાર્કિંગ સાઇડમાં પડતા પાર્કિંગમાં મૂકેલી ઇકો ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। જો આ પાણીની ટાંકી કોઈ દર્દીના સગા કે હોસ્પિટલના સ્ટાફના માણસો ઉપર પડી હોત તો જાનહાનિ સર્જાતી। આવી બેદરકારી હરગીજ ચલાવી લેવાય નહીં। આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારી કર્મચારી સામે તાત્કાલિક પગલાં આરોગ્ય વિભાગ દ્વારા લેવા જોઈએ એમ વડનગરના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર સાયરા ખાન, વડનગર। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।